श्री गोवर्धन नाथ की जय। श्री वल्लभाधीश की जय। नमो भगवते तस्मै कृष्णायात अद्भुत कर्मणे रूप नाम विवेधेन जगत कीर्ति योग्यतः पुष्टिमार्ग्य सर्वज्ञ करुणा रस पूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। શ્રી ચતુશ્લોકી ગુણગાન મહોત્સવ। આજે આપણે સૌને શ્રી મહાપ્રભુજી રચિત ચતુશ્લોકીના ગુણગાન કરવાનો અવસર મળી રહ્યો છે। ચતુશ્લોકી ગ્રંથ તરફ આપણે એનું વર્ણન કરીએ, એના ગુણગાન કરીએ એના પહેલાં જે લખનાર છે, જેને આ ગ્રંથની રચના કરી છે, એવા આપણા શ્રી મહાપ્રભુજીના વિશે થોડી ચર્ચા કરીએ। તત્પશ્ચાત આપણે ગ્રંથના તરફ આગળ વધીશું। આપણા ભારતીય ભૂમિમાં 4 આચાર્ય થઈ ગયા: શંકરાચાર્ય, રામાનુચાર્ય, માધવાચાર્ય અને વલ્લભાચાર્ય। અને આપણા જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી આપશ્રીએ પુષ્ટિમાર્ગની રચના કરી છે। જીવને ભ્રમસમન આપીને જીવને વૈષ્ણવ બનાવ્યા છે। વૈષ્ણવ બનાવીને ઠાકુરજી વૈષ્ણવના ઘરે પધરાઈને કઈ પ્રકારે પ્રભુની સેવા કરવી, કેવી રીતે પ્રભુને લાલ લડાવવું એ શીખવાડ્યા। પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો કે પુષ્ટિ માર્ગ શું છે એ વૈષ્ણવને શીખવાડ્યું, ભણાવ્યું। આપશ્રીએ ઘણા બધા ગ્રંથ લખ્યા છે અને એ ગ્રંથના નિત્યમાં આજના સમયમાં વૈષ્ણવ વાંચન કરે છે અને અધ્યયન કરે છે। આપશ્રીએ 16 ગ્રંથ લખ્યા છે। જો 16 ગ્રંથની એક વિશેષતા કહું ને, તો આપણને કોઈ પણ પુષ્ટિ માર્ગે પ્રશ્ન હોય એ દરેક પ્રશ્નનો ઉત્તર આપણને 16 ગ્રંથમાં મળી જશે। કેમ કે 16 ગ્રંથમાં પુષ્ટિ માર્ગનું 99% બધું જ કવર થઈ રહ્યું છે। તમે પુષ્ટિ માર્ગનો કોઈ પણ વિષય લો, ભાવનો વિષય લો, ભક્તિનો વિષય લો, વિવેક ધૈર્ય આશ્રયનો વિષય લો, કોઈ પણ વિષય લો, એ બધા જ વિષય 16 ગ્રંથમાં આવે છે। 16 ગ્રંથમાંનું એક ગ્રંથ એ ચતુશ્લોકી છે। 10મ ગ્રંથ એ ચતુશ્લોકી છે। શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકીની રચના કાશીમાં એમના બ્રાહ્મણ વૈષ્ણવ રાણા વ્યાસ માટે કરી હતી। અને ચતુશ્લોકી આપણે જોઈએ તો શ્રી ભાગવતજીમાં 2 ચતુશ્લોકી આવે છે। પ્રથમ તો ભાગવત ચતુશ્લોકી અને બીજું વ્રતાસુર ચતુશ્લોકી। ભાગવત ચતુશ્લોકી ભાગવતજીના બીજા સ્કંદના 9મા અધ્યાયમાં આવે છે। અને એનો પ્રસંગ કહું તો બ્રહ્માજીએ 100 વર્ષનો તપ કર્યો હતો અને એ 100 વર્ષના તપ પછી એના ફલ રૂપમાં પ્રભુએ દર્શન આપ્યા અને પ્રભુએ દર્શન આપીને એમને કીધું કે તમે કોઈ વરદાન માંગો। તો એ સમયે બ્રહ્માજીએ 4 વરદાન માંગ્યા। સૌ પ્રથમ તો મને ભગવાનના જેટલા પણ સ્વરૂપ છે, પ્રભુના જેટલા પણ સ્વરૂપ છે, એ બધા જ સ્વરૂપનું મને જ્ઞાન થાય। બીજો વરદાન માંગ્યો કે પ્રભુએ જેટલી પણ લીલા કરી છે, પ્રભુએ જેટલી પણ લીલા, જેટલી પણ ક્રીડા કરી છે, એ બધા લીલાનું જ્ઞાન મને થાય। ત્રીજું વરદાન માંગ્યું કે આ સૃષ્ટિની રચના કેવી રીતે કરવી એ પ્રભુ મને શીખવાડે। અને ચોથું વરદાન માંગ્યું કે આ સૃષ્ટિની રચના કર્યા પછી મને ગર્વ ન થાય, મને અહંકાર ન આવે, એવા 4 વરદાન બ્રહ્માજી ઠાકુરજીથી માંગ્યા। ઠાકુરજીએ આ 4 વરદાન આપવા માટે પ્રભુ 7 શ્લોક કહીને પ્રભુએ આ 4 વરદાન આપ્યા હતા। એમાં જે પ્રથમ 4 શ્લોક હતા એ શિક્ષાના શ્લોક હતા અને બીજા 3 જે શ્લોક હતા એ વરદાનના શ્લોક હતા। તો ઠાકુરજીએ જે 4 શ્લોકમાં જે બ્રહ્માજીને શિક્ષા આપી છે એ 4 શ્લોક ભાગવતજીના ભાગવત ચતુશ્લોકી છે। અને તત્પશ્ચાત ભાગવતજીમાં વ્રતાસુર ચતુશ્લોકી આવે છે। એ વ્રતાસુર ચતુશ્લોકી ભાગવતજીના 6થા સ્કંદના 11મા અધ્યાયમાં આવે છે। એવું કહેવાય છે કે વ્રતાસુર ચતુશ્લોકી જે છે
એ ભક્તિના ફળનું નિરૂપણ છે. એ ચતુશ્લોકીમાં વૃત્તાસુર ચતુશ્લોકીમાં ભાવ સિદ્ધાંત છે. અને આપણા જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીએ વૃત્તાસુર ચતુશ્લોકી પર પણ ટીકા લખી છે. શ્રી મહાપ્રભુજી રચિત ચતુશ્લોકી અને વૃત્તાસુર ચતુશ્લોકી આ બંને ગ્રંથ, આ બંને ચતુશ્લોકી, આ બંનેમાં ભાવ સિદ્ધાંત છે. આપણે જોઈએ તો શાસ્ત્ર એવું કહે છે કે માનવ જીવનના બે મુખ્ય હેતુ છે. માનવ જીવન હોય, આપણે બધા માનવ છે, માનવ જીવનના મુખ્ય બે હેતુ હોય. સૌ પ્રથમ તો દુઃખ મુક્તિ માટે અને બીજું સુખ પ્રાપ્તિ માટે. કે આપણે એક તો દુઃખને દૂર કરવા છે, દુઃખ દૂર કરવા માટે આપણે જીવીએ, અને બીજું સુખ પ્રાપ્ત માટે, કે સુખ વધારવા છે, નવા સુખ આપણને મળે એના માટે જીવીએ છીએ. એક વખત વેદ વ્યાસજીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે ધર્મ શું, અધર્મ શું, પાપ શું અને પુણ્ય શું? તો ત્યારે વેદ વ્યાસજીએ ખૂબ સુંદર ઉત્તર આપ્યો. અને વેદ વ્યાસજીએ કીધું કે પરોપકારે પુણ્ય પાપય પરિપીડનમ. કે પરોપકાર કરવાથી પુણ્ય મળે એ ધર્મ છે, અને બીજાને પીડા આપવાથી પાપ થાય એ અધર્મ છે. અને આપણે જોઈએ તો અત્યારના સમયે આપણને બધાને દુઃખ ઓછું કરવું છે અને સુખ વધારવું છે. અને સુખ ક્યારે વધશે? કે જ્યારે આપણે સારા કાર્ય કરીશું, સારા સુંદર કાર્ય કરીએ ત્યારે સુખ વધે, અને બીજાને પીડા આપીએ, બીજાને કંઈક ખોટા કાર્ય કરીએ તો દુઃખ વધે અને ઉપરથી પાપ પણ લાગે. તો પુણ્યના કાર્ય કરીએ તો આપણને સદાય આનંદ આવે. આપણે પુરુષાર્થની વાત કરીએ કે આ ચતુશ્લોકી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ 4 પુરુષાર્થની વાત કરી છે. તો પુરુષાર્થ શું છે? તો પુરુષાર્થની આપણે વ્યાખ્યા જોઈએ, ડેફિનેશન જોઈએ તો આપણને ખ્યાલ આવે કે પુરુષાર્થ એટલે શું? કે દુઃખ ઓછું કરવાનો પ્રયત્ન અને સુખ વધારવાનો પ્રયત્ન, એ જ પુરુષાર્થ છે. કે આપણે દુઃખ ઓછું કરવાનો પ્રયત્ન કરીએ, કે કેવી રીતે સુખ વધે, આના જ્યારે પ્રયત્ન કરતા હોઈએ છીએ તો આ પ્રયત્ન એ જ પુરુષાર્થ છે. અને આપણે આ પુરુષાર્થને 3 દ્રષ્ટિકોણથી જોઈ શકીએ છીએ: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. એ જ પ્રકારે પુરુષાર્થના પણ 2 તત્વ છે: દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ. આપણે જોઈએ તો દુઃખ નિવૃત્તિ માટે 2 પુરુષાર્થ છે: ધર્મ અને મોક્ષ. કે ધર્મ કરવાથી આપણું દુઃખ ઓછું થાય અને મોક્ષ પ્રાપ્ત થાય, તો આપણા જેટલા પણ દુઃખ હોય એ બધા દુઃખથી મુક્તિ મળી જાય. અને સુખ પ્રાપ્તિ માટે પણ 2 પુરુષાર્થ છે: અર્થ અને કામ. કે અર્થ એવી વસ્તુ છે કે આજે આખા બધા લોકોને, જેટલા પણ ભૂતલ પર જેટલા પણ લોકો છે
એ બધા અર્થ પાછળ. અર્થ એટલે શું? સીધા સરળ ભાષામાં કહીએ તો અર્થ એટલે પૈસો, વૈભવ. અત્યારના લોકો બધા પૈસા પાછળ જ ભાગે છે. અને કામ, આ બંને વસ્તુ એવી છે કે આપણને એનાથી સુખ મળે. એ સુખ પ્રાપ્તિના કેન્દ્ર છે. આપણે 4 પુરુષાર્થ જોઈએ તો 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 આપણા પુરુષાર્થ છે. આપણે ઘણી વખત વડીલોથી પણ આ 4 પુરુષાર્થનું સાંભળ્યું છે કે આપણું જીવન આ 4 પુરુષાર્થથી જ આપણું જીવન ચાલે છે, એનું નિર્વાહ થાય છે. અને નિર્વાહ થવું પણ જોઈએ, કરવું જોઈએ. આ 4 પુરુષાર્થના માધ્યમથી જ આપણે આપણું જીવન કરવું જોઈએ. પણ આ 4 પુરુષાર્થમાં આપણે પહેલાં તો જોઈએ કયો પુરુષાર્થ આધિભૌતિક છે, કયા 4 પુરુષાર્થ આધ્યાત્મિક છે અને કયા 4 પુરુષાર્થ આધિદૈવિક છે. તો સૌપ્રથમ આધિભૌતિક પુરુષાર્થની વાત કરીએ તો આધિભૌતિક પુરુષાર્થમાં ધર્મ પુરુષાર્થ એટલે શું? તો ધર્મ પુરુષાર્થ એટલે આધિભૌતિકની વાત કરીએ તો ધર્મ શું? તો શરીરને નિરોગી રાખવું, સ્વસ્થ રાખવું, સુંદર રાખવું, ઘરનું ભરણ પોષણ કરવું, ઘર ચલાવવું, ઘરના, સમાજના અને દેશના સરસ કાર્યો કરવા, એ આપણું ધર્મ છે. અર્થ એટલે શું? પૈસા, ગાડી, વાડી, જમીન, દાગીના, વૈભવ, આ બધી જ વસ્તુને સાચવવા અને આને વધારવા, એ આપણું અર્થ છે. કામ શું છે? તો ભોગ વિલાસ કરવા, ભોગ ભોગવવા, દાંપત્ય જીવન, કામ વાસના, કાં તો બીજા વિવિધ પ્રકારના મોજ શોખ કરવા, એ આપણું આધિભૌતિક કામ છે. મોક્ષ શું છે? કે આધિભૌતિક મોક્ષ એ છે કે આ દુઃખી જીવનમાંથી દુઃખ દૂર થવું, દુઃખમાંથી મુક્તિ મળવી, એ આપણું મોક્ષ છે. અને આગળ જોઈએ તો આધ્યાત્મિક પુરુષાર્થની વાત કરીએ તો આપણને ખ્યાલ આવે કે આધ્યાત્મિક પુરુષાર્થમાં ધર્મ શું છે? તો કર્મ, જ્ઞાન કે ભક્તિ, આ ત્રણેય માટે પ્રયત્નશીલ રહેવું, એ ધર્મ છે. કાં તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ માંથી ધર્મની વાત કરીએ તો કાં તો કર્મ, જ્ઞાન, ભક્તિ, આ ત્રણેયમાંથી કોઈ પણ એકને કાં તો આ ત્રણેય દ્વારા આત્મોદ્ધાર કરવું, એ ધર્મ છે. આધ્યાત્મિક અર્થની વાત કરીએ તો આધ્યાત્મિક અર્થ એટલે આપણું જે વૈભવ છે, આપણા જે પૈસા છે, એ સારા કાર્યમાં, પ્રભુ કાર્યમાં, પ્રભુ સેવામાં વિનિયોગ થાય. આપણે આપણા અર્થની, આપણા પૈસાની, વૈભવની શુદ્ધિનું વિચારીએ, એ આધ્યાત્મિક અર્થ છે. કામની વાત કરીએ તો આધ્યાત્મિક કામ એટલે શું? તો ધર્મ કાર્ય માટે કે સેવાના કાર્ય માટે આપણે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરીએ, એ આધ્યાત્મિક કામ છે. અને આધ્યાત્મિક મોક્ષ શું છે? તો આધ્યાત્મિક મોક્ષ એટલે જીવન મરણના ચક્રમાંથી આપણને મુક્તિ મળવી, એનાથી દૂર થવું, એમાંથી મુક્તિ મળવી, મુક્ત થવું, એ આપણું મોક્ષ છે. અને આગળ આધિદૈવિક પુરુષાર્થની વાત કરીએ તો આધિદૈવિક પુરુષાર્થ માત્ર ને માત્ર પુષ્ટિજીવો માટે જ છે. આ આધિદૈવિક પુરુષાર્થમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ બધું જ આપણા પ્રભુ શ્રી કૃષ્ણ પ્રભુ છે. કૃષ્ણ પ્રભુ આપણા માટે પુરુષાર્થના સાધન રૂપ પણ છે અને ફલ રૂપ પણ છે. આપણને થાય કે આટલા બધા પુરુષાર્થ છે તો આપણા વૈષ્ણવનું પુરુષાર્થ કયું? અને શ્રી મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં કયા પુરુષાર્થની વાત કરી છે? તો એ સમયે શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકીમાં આપશ્રીએ આધિદૈવિક પુરુષાર્થની વાત કરી છે કે આધિદૈવિક પુરુષાર્થ એ જ વૈષ્ણવના સાચા પુરુષાર્થ છે. અને મહાપ્રભુજીએ જે ધર્મ, અર્થ, કામ, મોક્ષની આજ્ઞા કરી છે, એ આજ્ઞાનું પાલન આપણે કરવાનું છે. આપણે જોઈએ તો સૌપ્રથમ તો ચતુશ્લોકીના 4 શ્લોક છે. 16 ગ્રંથનું સૌથી નાનું ગ્રંથ કોઈ હોય તો આ ચતુશ્લોકી છે. આમાં 4 શ્લોક છે. પહેલા 4 શ્લોકની ભૂમિકા જોઈએ, તત્પશ્ચાત આપણે પ્રથમ શ્લોકથી પ્રારંભ કરીશું. તો પ્રથમ શ્લોકમાં આપણે જોઈએ એટલે ભૂમિકા જોઈએ
તો પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવદ સેવા આત્મધર્મ હોવાનું પ્રમાણ શ્રી મહાપ્રભુજી આપે છે. બીજા શ્લોકમાં પ્રભુ પોતે અર્થરૂપ પ્રમેય છે. ત્રીજા શ્લોકમાં ભાવનાનું સાધન પ્રભુ પોતે સાધન રૂપ છે. ભાવનાનું સાધન રૂપ પ્રભુ પોતે છે. અને ચતુર્થ શ્લોકમાં ભગવાન પોતે ફલરૂપ છે એ આપણને શ્રી મહાપ્રભુજી જણાવે છે, સમજાવે છે. તો એ જ પ્રકારે આ ચતુશ્લોકીમાં શ્રી મહાપ્રભુજી રચિત ચતુશ્લોકીમાં પ્રમેય, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ આ ચારેયનું આ ચતુશ્લોકીમાં સમાવેશ છે. અને આ ચારેય માટે શ્રી મહાપ્રભુજીએ શ્લોક લખ્યા છે. જો ધર્મ, અર્થ, કામ, મોક્ષ તો છે જ, પણ સાથે ધર્મ આપણું પ્રમાણ છે, એ આત્મધર્મ છે, એ સ્વધર્મ છે, એનું પ્રમાણ શ્રી મહાપ્રભુજી આપે છે. અર્થરૂપ પ્રમેય પ્રભુ પોતે છે, પ્રભુ પોતે અર્થરૂપ છે, એ આપણને શ્રી મહાપ્રભુ સમજાવે છે. કામ, એમાં પ્રભુ પોતે સાધન રૂપ છે, એ આપણને સમજાવે છે. અને મોક્ષ કે પ્રભુ પોતે ફલરૂપ હોય તો આપણને બીજા કોઈ જરૂરત ન હોય, તો એ પોતે શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. આગળ આપણે પ્રથમ શ્લોક તરફ આગળ વધીએ પહેલાં સૌ પ્રથમ તમે ચતુશ્લોકીનું રસપાન કરીએ, ચતુશ્લોકી શ્રવણ કરીએ, એનું ગાન કરીએ, ત્યાર પછી આપણે આગળ પ્રથમ શ્લોક તરફ આગળ વધીશું. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન એવં સદા સ્મત્કર્તવ્યં સ્વયમેવ કરિષ્યતિ પ્રભુઃ સર્વસમર્થો હિ તતો નિશ્ચિંતતાં વ્રજેત યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મનારુદિ તતઃ કિમ પરમ બ્રૂહિ લૌકિકૈર્વૈદિકૈરપી અતઃ સર્વાત્મના શશ્વદ ગોકુલેશ્વર પાદયોઃ સ્મરણં ભજનં ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિઃ. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાતિ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય કવાપી કદાચન. શ્રી મહાપ્રભુજી અહીંયા ખૂબ સુંદર આજ્ઞા કરે છે. પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગે જીવોને પુષ્ટિ માર્ગે ધર્મ શીખવાડે છે કે આપણું ધર્મ પુરુષાર્થ કેવું છે અને શું છે. અને ધર્મ માટે બહુ પ્રખ્યાત કહેવાય છે કે ધાર્યતે ઇતિ ધર્મ, કે જે જીવનમાં ધારણ કરી શકાય એ ધર્મ છે. અને જીવ માત્ર જીવનમાં ધર્મને ધારણ કરવું જોઈએ. અને ધર્મ જે છે એ સનાતન છે, બધા માટે છે. જો ધર્મ જે છે ને એ આચાર વિચાર પર આધારિત છે. વિચાર એટલે શું? તો વિચાર એટલે તત્વજ્ઞાન. તત્વજ્ઞાનનું આચરણ કરીએ, તત્વજ્ઞાનનું આચરણ કરવું એ ધર્મ છે. જે પ્રકારે એક પગથી ચાલી ન શકાય, એ જ પ્રકારે ધર્મ કાં તો ખાલી આચારથી કાં તો ખાલી વિચારથી પાલન થઈ શકે નહીં. એના માટે બેલેન્સ જોઈએ. આચાર વિચારનું બેલેન્સ કરીએ તો ધર્મનું પાલન થઈ શકે. તો એ જ પ્રકારે આપણે ધર્મનું પાલન કરવા માટે આચાર વિચાર બંનેનું આધાર જોઈએ, બંનેનો સમાવેશ કરીએ તો ધર્મનું પાલન થાય. શ્રી મહાપ્રભુજી આ ગ્રંથમાં આપણને ચતુશ્લોકીમાં ધર્મની સનાતનતા આપણને સમજાવે છે કે ધર્મ જે છે એ સનાતન છે, બધા માટે છે અને બધાનું છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે જ્યારે સનાતન છે તો બધા માટે એક ધર્મ કેમ નહીં? બધાના અલગ અલગ ધર્મ કેમ છે? તો ત્યારે શ્રી મહાપ્રભુજી આ પ્રશ્નનો જે ઉત્તર છે ને એ શ્રી મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં આપે છે કે મનુષ્ય સૃષ્ટિના બે પ્રકાર છે, આસુરી સૃષ્ટિ અને દેવી સૃષ્ટિ. જે આસુરી સૃષ્ટિ છે ને એ પોતાના સુખનો વિચાર કરે,
બધું પોતાનું જ કરે, બીજા કોઈનું વિચારે નહીં, નીતિ અનીતિ ધર્મ અધર્મનો ખ્યાલ ન રાખે અને બધું પોતાનું જ કરતા હોય છે, એટલે એમને આસુરી સૃષ્ટિ કહેવાય છે. શ્રી મહાપ્રભુજી એમને પ્રવાહી જીવ કહે છે. બીજી સૃષ્ટિ દેવી સૃષ્ટિ. જો દેવી સૃષ્ટિ પણ છે ને, એ બે ભાગમાં ડિવાઈડ થયેલી છે, બે ભાગમાં વહેંચાયેલી છે. પ્રથમ તો મર્યાદા અને દ્વિતીય પુષ્ટિ. જે મર્યાદા જીવો જે છે, જે મર્યાદાના જે જીવો છે, એ જીવો કર્મ જ્ઞાન ભક્તિમાંથી કોઈ પણ એક માર્ગને પર ચાલે એને મર્યાદા જીવ કહેવાય. એમાં બે પ્રકાર છે, સકામ અને નિષ્કામ. કે જે સકામ ભક્તિ કરતા હોય, જે સકામ ભાવથી કરતા હોય, એમને આલોક કે પરલોકના સુખનો ભાવ હોય, કે એમને આલોક અને પરલોકના સુખ મેળવવા હોય, તેથી એ લોકો કરતા હોય. અને જે લોકો નિષ્કામ કરતા હોય, એ નિષ્કામ ભક્તિવાળા, એ નિષ્કામ સેવા કરવાવાળા જે ધર્મ હોય, મર્યાદા લોકો હોય, એ લોકો જે કરતા હોય છે એ મોક્ષ પ્રાપ્તિ માટે કરતા હોય છે. અને પછી આવે છે પુષ્ટિજીવ. પુષ્ટિજીવ છે એ નિષ્કામ ભક્તિ કરે છે, નિષ્કામ સેવા કરે છે, પણ એ નિષ્કામ સેવામાં એમને મોક્ષની પણ અપેક્ષા કે મોક્ષની પણ ઈચ્છા હોતી નથી. પુષ્ટિજીવ એ નિષ્કામ ભક્તિ કરે છે. કેમ કે પ્રભુ પોતે ફલરૂપ છે, પ્રભુ પોતે આપણા ત્યાં બિરાજે છે, તો એમને મોક્ષની આવશ્યકતા નથી. ધર્મની વાત કરીએ તો આપણે જોઈએ તો પ્રવાહી જીવ જે છે, એમનો ધર્મ એ પૈસા કમાવા, ઘર બાર ચલાવવું અને સમાજના દેશના કાર્ય કરવું છે. જે મર્યાદા જીવ જે છે, મર્યાદા જે જીવ છે, મર્યાદા સૃષ્ટિ જે છે, એમનું કાર્ય શું છે, એમનું ધર્મ શું છે? તો જપ પાઠ તપ વ્રત પૂજા ઉપાસનાથી કર્મ જ્ઞાન કે ભક્તિના એક માર્ગ પર ચાલવું, આલોક અને પરલોકના સુખ ભોગવવા અને મોક્ષ પ્રાપ્તિ કરવી, એ એમનું ધર્મ છે. અને પુષ્ટિ જીવોનું ધર્મ શું છે? તો પુષ્ટિ જીવોનું ધર્મ એ પ્રભુ સેવા કરવી, ભગવદ સેવા કરવી, એ જ એમનું આત્મધર્મ, એ જ એમનું સ્વધર્મ અને એ જ એમનું ધર્મ છે. જો ધર્મ જે છે ને, એ બે પ્રકારના છે, દેહ ધર્મ અને આત્મધર્મ. આત્મધર્મ એટલે સ્વધર્મ, દેહ ધર્મ એટલે આત્મધર્મ. તો આ જે બે પ્રકારના ધર્મ છે, એમાં જે દેહ ધર્મ જે છે ને, એ દેહથી સંબંધિત છે, દેહથી જોડાયેલો છે. અને દેહ સંબંધમાં આપણા સંબંધમાં જેટલા પણ સંબંધ આવતા હોય અને એ સંબંધમાં જેટલા પણ ધર્મ હોય, એ બધા ધર્મનું પાલન કરવું. દેહ ધર્મ આપણે કહી શકીએ અ કાઇન્ડ ઓફ ડ્યુટી કે ફરજ, જે આપણે ફરજ હોય એ આપણે નિભાવવા પડે. આપણે કોઈના પિતા હોઈએ, કોઈના પુત્ર હોઈએ, કોઈના ભાઈ હોઈએ, કોઈના મિત્ર હોઈએ, તો પુત્ર હોઈએ તો પુત્ર ધર્મ નિભાવવો પડે. પિતા હોઈએ તો પિતા ધર્મ નિભાવવાનો હોય, મિત્ર હોઈએ તો મિત્ર ધર્મ નિભાવવાનો હોય, આપણે કોઈના પતિ હોઈએ તો પતિ ધર્મ નિભાવવાનો હોય. તો એ આપણા જેટલા પણ દેહ ધર્મો છે, એ બધા નિભાવવા એ બહુ આવશ્યક છે અને બહુ જરૂરી છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જીવ માત્ર જ્યાર સુધી શરીર અને ઇન્દ્રિયો ચાલે છે ત્યાર સુધી દેહ ધર્મ કરવા બહુ આવશ્યક છે અને કરવા જોઈએ. કેમ કે આપણે દેહ લઈને પ્રગટ થયા છીએ, આપણે દેહ લઈને, સંસાર લઈને, પરિવાર લઈને આવ્યા છીએ, તો આપણે દેહ ધર્મ પણ, દેહ ધર્મ એટલે પરિવારનો ધર્મ, ઘર ચલાવવું, પરિવારનું ભરણ પોષણ કરવું, પરિવારમાં અલગ અલગ સદસ્યોના અલગ અલગ ધર્મ, એ બધાનું પાલન કરવું, એ આપણો દેહ ધર્મ છે. અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગે જીવો દેહ ધર્મ તો કરવું, પણ એમના માટે મુખ્ય જે છે એ આત્મધર્મ છે. આત્મધર્મ, જો આપણા ત્યાં એવું કહેવાય છે કે આપણા જે પ્રભુ છે ને, એ આપણા આત્માના સ્વામી છે, પરમાત્મા છે, આપણા આત્માના સ્વામી છે. અને એક આપણે લગ્ન થાય પછી સ્ત્રીનું શું ધર્મ હોય કે એ એના સ્વામીની, એના પતિની સેવા કરે. તો એ જ પ્રકારે આપણા સ્વામી, આપણા ઠાકોરજી છે, આપણા આત્માના સ્વામી ઠાકોરજી છે. તો આપણો આત્મધર્મ છે, આપણો સ્વધર્મ છે કે આપણે પ્રભુની સેવા કરીએ, ભગવત સેવા કરીએ. ત્યાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવનું, પુષ્ટિજીવોનું સ્વધર્મ શું છે, આત્મધર્મ શું છે, કે ભગવત સેવા કરવી, એ જ પુષ્ટિજીવનો આત્મધર્મ છે. અને ત્યાં શ્રી મહાપ્રભુજી પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરે છે કે સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ. સર્વદા, જો શ્રી મહાપ્રભુજી સર્વદા ખૂબ સુંદર આજ્ઞા કરી છે
કે સર્વદા એટલે શું? કે સર્વદા એટલે હંમેશા. જો આપણે પ્રભુની સેવા, આપણું ધર્મ, પુષ્ટિ માર્ગ એ પાર્ટ ટાઈમ નથી. પાર્ટ ટાઈમ એટલે શું? કે આપણે જોબ કરતા હોઈએ તો સવારના 8 થી 6, કે પાર્ટ ટાઈમ કરતા હોય તો સવારના 8 થી બપોરના 1, એ પાર્ટ ટાઈમ એટલે થોડુંક સમય. પણ આ તો પાર્ટ ટાઈમની પણ લાઈફ ટાઈમ, ફૂલ ટાઈમ છે કે આપણે હંમેશા, સદા, સર્વદા આપણે પ્રભુની સેવા કરવી છે. આપણું આત્મધર્મ છે કે આપણે સદાય પ્રભુની સેવા કરીએ. सर्वदा सर्वभावेन સર્વદા સર્વભાવેન. સર્વદા, જો સર્વદા એટલે શું? કે જ્યાં કાલનો, સમયનો બંધન ના હોય એને સર્વદા કહેવાય. કે સદાય, હંમેશા. જો આપણે જ્યારે કોઈ બહાર કર્મની કોઈ સેવા કરીએ, પૂજા કરીએ, કાં તો મર્યાદામાં કોઈ સેવા, પૂજા, અર્ચના કરતા હોઈએ તો એમાં બીજા બધા અન્ય શુદ્ધિ સાથે સાથે સમયની શુદ્ધિ પણ હોય, કે નિશ્ચિત સમય હોય, સમયનો બંધન હોય. પણ સેવામાં તો ક્યારે સમયનો બંધન નથી. સર્વદા તમે ક્યારે પણ તમારો ભાવ હોય, તમે ક્યારે પણ પ્રભુની સેવા કરી શકો છો. અહીંયા આપણે મંગલાથી લઈને શયન સુધીનો ક્રમ એ સેવાનો હોય છે. અને જીવ સવારથી લઈને શયન સુધી, મંગલાથી લઈને શયન સુધી સર્વદા પ્રભુની ભાવથી સેવા કરે છે. ત્યાં આગળ આપણે જોઈએ તો જ્યારે શયન થઈ જાય, સેવા થઈ જાય, ત્યારબાદ પણ પ્રત્યક્ષ સેવાર્થ કાર્યમાં જ હોય છે. કે કોઈ કાર્ય સેવામાં અનુકૂળ થાય, કઈ રીતે સેવામાં, કાર્યમાં જોડાયેલો રહે, એ સેવા જ કરે છે. શ્રી મહાપ્રભુ જે આજ્ઞા કરે છે, જે પુષ્ટિ જીવ હોય, પ્રભુનો સેવક હોય, એ પ્રભુનો સેવક એકે ક્ષણ સેવા વિના રહેતો નથી. સદાય સેવામાં જ, સર્વદા એ સેવામાં જ રહે છે. એક બહુ સુંદર એક પ્રસંગ, એક દ્રષ્ટાંત મને યાદ આવે છે કે એક વખત એક ચોર હતો. એ ચોરને મનમાં થયું કે આપણે એક એવું કંઈક કાર્ય કરીએ કે આ ફિલ્ડમાં આપણું નામ થાય. તો બધા ફિલ્ડમાં બધાને થાય કે મારે કંઈક ના કંઈક નામ કરવું છે. કોઈ ક્રિકેટર હોય, ક્રિકેટરને થાય કે હું એવું નામ કરું કે ક્રિકેટની ફિલ્મમાં મને જ લોકો યાદ કરે. બધા અલગ અલગ ફિલ્મમાં બધાને હોય કે મારે એવું નામ કરવું છે કે બધા મને જ યાદ કરે. તો એ જ પ્રકારે ચોરને થયું કે આપણે એવું કંઈક કામ કરીએ કે આ ચોરીની ફિલ્મમાં, આ ચોરની ફિલ્મમાં, આ લાઈનમાં હું સૌથી મેઇન થઈ જાઉં અને બધા મને એકદમ રિસ્પેક્ટથી કે એવી રીતે જોવે. એને થયું કે હું શું કરું? તો વિચાર્યું કંઈને એક કામ કરીએ, આપણે પોલીસના ઘરમાં જ ચોરી કરીએ. તો એ ચોર તો એના રાતના સમયમાં પોલીસના ઘરમાં ચોરી કરવા ગયો. પોલીસના ઘરમાં ચોરી કરવી એટલે બહુ હિંમતની વાત છે. તો રાત્રે ત્યાં ચોરી કરવા ગયો. ત્યાં જેમ ઘરમાં ઘૂસ્યો તો એ પોલીસ અને એની વાઈફ એ ત્યાં ઊંઘતા હતા. તો એની વાઈફને થયું કે આપણા ઘરમાં કોક આવ્યું છે. તો એને એના હસબન્ડને, પોલીસવાળાને કીધું કે ભાઈ આપણા ઘરમાં કોક આવ્યું છે. તો પોલીસવાળાએ કીધું કે ચિંતા ના કરીશ, હું છું ને, હું છું, ચિંતા ના કરીશ. પછી એ ચોર આવ્યો. ચોર આવીને અંદર તિજોરીના રૂમમાં ઘૂસી ગયો, જ્યાં બધા પૈસા, દાગીના બધું મૂક્યું, ત્યાં ઘૂસી ગયો. તો એ બેને ફરીથી કીધું કે ભાઈ આ હવે આપણા તિજોરીના રૂમમાં ઘૂસી ગયો છે, તમે એને પકડી લો. તો ત્યારે એમને કીધું કે હું છું ને, તું ચિંતા ના કરીશ. પછી એ ચોરે એ બધું સામાન લીધો, એ તિજોરીમાંથી બધો જ પૈસા, બધા જ દાગીના પોતાની બેગમાં ભર્યા અને જતો થયો. તો ત્યારે એ બેન તો ઊભા થઈ ગયા કે તમે ઊભા થાવ, આને પકડો, નહીં તો ચોરી કરીને જતો રહેશે, આપણને કંઈ મળશે નહીં. તો ત્યારે મેં કીધું હું છું ને, તું ચિંતા કેમ કરે છે? તો ત્યારે એ બેનને થયું કે આટલા મોટા પોલીસ ઓફિસર છે, આટલા બધા કેસ સોલ્વ કર્યા છે, તો જરૂર કંઈક પ્લાનિંગ કરીને રાખી હશે અને જરૂર કંઈક સારું, કંઈક પ્લાનિંગ કરીને રાખી હશે. એ વ્યક્તિ તો ચોરી કરીને ભાગી ગયો, ઘરથી નીકળી ગયો અને પછી કીધું કે અરે ભાઈ એ ભાગી ગયો છે, તમે પકડો નહીં તો ગામનો બહાર નીકળી જશે, તો આપણી આટલા બધા વર્ષોની મહેનત, જે પણ મહેનત કરી છે એ બધી મહેનત જતી રહેશે, તમે ઊભા થાવ, કંઈક કરો. તો ત્યારે એ પોલીસવાળાએ એટલું કીધું કે હું અત્યારે એને કેમ પકડું, હું ડ્યુટી પર નથી. તો જાણે અનજાણે આજે આપણે પણ એવું કરતા હોઈએ કે સવારથી સાંજની કે જે 2 કલાક 3 કલાક જે સેવા કરીએ એ પ્રભુની સેવાને ડ્યુટી માનીએ છીએ. અને એ ડ્યુટી માનીએ છીએ, એના પછી જ્યારે અનવસર થાય ત્યારબાદ પ્રભુ કોણ ને આપણે કોણ, આપણે એવું કરતા હોઈએ. પણ આ સેવા સર્વદા સેવા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવની એક ક્ષણ પણ સેવા વિના જવી ન જોઈએ. આપણે પ્રભુ સેવા કરીએ, સન્મુખ સ્વરૂપ સેવા કરીએ,
ત્યારે જે સમય લાગે 2 કલાક 3 કલાક 4 કલાક આપણને જેવું સમય અનુકૂળ હોય એ પ્રકારની સેવા કરીએ, પણ તત્પશ્ચાત આપણે સેવાર્થના કાર્યોમાં, સેવામાં અનુકૂળ થાય, સેવામાં સહયોગી થાય એવા વિવિધ બીજા ઘણા કાર્યો હોય, સત્સંગ કરીએ, પણ આપણી વૈષ્ણવની એક ક્ષણ પણ સેવા વિના અને પ્રભુના નામ વિના જવી જોઈએ નહીં. તો એ જ પ્રકારે અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વદા સર્વભાવેન. જો આપણને આ તો ખ્યાલ આવી ગયો સર્વ એટલે શું, કે સદાય હંમેશા, પણ સર્વદા સેવા કરવી, પણ સેવા કેવી રીતે કરવી, તો ત્યાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વદા સર્વભાવેન, કે આપણે સર્વદા સેવા તો કરવી, પણ કેવી રીતે, કે સર્વભાવેન. જો ભાવ ઘણા બધા છે, સર્વભાવેન ઘણા બધા ભાવ છે, ભાવના ઘણા પ્રકાર છે, આપણને ત્યાં સર્વભાવેન, પણ સર્વભાવેન સેવા કેવી રીતે કરવી, તો આપણા ત્યાં ભાવના ઘણા બધા પ્રકાર બતાવ્યા છે. જો હું અત્યારે તમને મેં સમજાવ્યું ને કે આપણે કોકના પિતા હોઈએ, કોકના પુત્ર હોઈએ, એક જ વ્યક્તિ છે, પણ એક જ વ્યક્તિ કોકના પિતા છે, કોકના પુત્ર છે, કોકના ધણી છે, કોકના મિત્ર છે, કોકના ભાઈ છે. તો પતિ હોય તો પતિ પત્નીને એ પ્રકારનો પ્રેમ આપે, કોઈના પિતા હોય તો પિતા પ્રકારનો પ્રેમ મળે, પુત્ર હોય તો પુત્ર પ્રકારનો પ્રેમ એમને સામે આપે, મિત્ર હોય તો એ મિત્રને મિત્ર ભાવનો મિત્ર પ્રેમ આપે, અને કોઈનો ભાઈ હોય તો એ ભાઈને, એ વ્યક્તિને ભાઈનો પ્રેમ આપે. એક જ વ્યક્તિ છે, પણ જેવો એનો સંબંધ છે એ પ્રકારનો પ્રેમ, એ પ્રકારનો સ્નેહ એ વ્યક્તિને આપે છે. તો એ જ પ્રકારે પ્રભુ મૂળ તત્વ તો એક જ છે, તત્વ તો એ પ્રભુનો એક જ છે, પણ આપણે પ્રભુથી કયો સંબંધ જોડીએ છીએ એ બહુ જરૂરી છે. આપણને લાગે કે મારા પ્રભુ તો મારા સ્વામી છે, તો આપણે સ્વામી ભાવથી સેવા કરીએ, તો એવો રસ આપણા અંદર પ્રભુ પ્રગટ કરે. આપણને થાય કે પ્રભુ તો પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજી છે, તો આપણે એ ભાવથી સેવા કરીએ તો પ્રભુ એવા રસનો દાન આપણને કરે. આપણને થાય કે પ્રભુ તો મારા મિત્ર છે, સખા ભાવ આપણા અંદર હોય, તો એ પ્રકારની સેવા કરીએ તો એ પ્રકારનો પ્રભુ આપણને આનંદ કરાવે. આપણને થાય કે પ્રભુ તો પ્રભુ છે, પ્રભુ તો 7 વર્ષ નાના બાળક છે, અને આપણે એ નાના બાળકના ભાવથી પ્રભુની સેવા કરીએ તો પ્રભુ નાના બાલ ભાવનો પ્રેમ, એવો સ્નેહ આપણને પ્રગટ કરે. આપણો જેવો ભાવ હશે એવા ભાવથી પ્રભુ સેવા સ્વીકારશે. પ્રભુ તો ખૂબ કૃપાળુ છે, તમે જે ભાવથી પણ પ્રભુની સેવા કરશો ને, પ્રભુ એ ભાવથી તમારી સેવા સ્વીકારશે. અને ભાવ પ્રગટ ન થાય અને તમે સેવા કરતા થાઓ તો સેવા કરતા કરતા પ્રભુ પોતે તમારા અંદર ભાવ પ્રગટ કરશે, અને તમારા અંદર ભાવનું રસનું પ્રગટ થશે. તો એ જ પ્રકારે અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે સર્વભાવેન, સર્વદા સર્વભાવેન, કે સર્વભાવેન આપણે ઘણા બધા ભાવથી પ્રભુની સેવા કરી શકીએ છીએ. જો આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપણા ત્યાં ભાવના ઘણા બધા પ્રકાર છે, અને એ ઘણા બધા પ્રકારમાં પ્રભુ કેવા કૃપાળુ છે ખબર છે? પ્રભુ પોતે આપણા અંદર ભાવરૂપી બીજનું રોપે છે, ભાવનું બીજ આપણા અંદર રોપે છે, અને જ્યારે સેવા કરીએ, જ્યારે પ્રભુના સન્મુખ જઈએ તો એ જે બીજ હોય એ પોતે આપણા હૃદયમાં અંકુરિત થાય છે. પ્રભુને આપણે જેવો ભાવ પ્રભુમાં જોઈએ, જેવો પ્રેમ આપણને પ્રભુમાં જોઈએ, એવો જ પ્રેમ, એવો જ ભાવનો બીજ પ્રભુ આપણા હૃદયમાં રોપે છે, અને એ અંકુરિત થાય છે. જો આપણા ત્યાં મુખ્ય 3 પ્રકારના ભાવ છે. સ્વરૂપ ભાવ, 3 પ્રકારના ભાવ છે: સ્વરૂપ ભાવ, લીલા ભાવ અને ભાવ ભાવના. આ 3 પ્રકારના ભાવ આપણા છે. સ્વરૂપ ભાવ એટલે શું? કે આપણા માથે, આપણા ઘરમાં જે આપણા નિધિ બિરાજતા હોય, આપણા સ્વરૂપ જે બિરાજતા, ઠાકોરજી જે બિરાજતા હોય, જેમની આપણે સેવા કરતા હોઈએ, એ સ્વરૂપમાં આસક્તિ થવી, એ સ્વરૂપમાં પ્રેમ થવો, એ સ્વરૂપને આપણે આપણા સર્વે સર્વા માનીએ, એ જે ભાવ થાય એ સ્વરૂપ ભાવ છે. તત્પશ્ચાત લીલા ભાવ આવે. લીલા ભાવ આપણા ત્યાં 2 પ્રકારના છે. એક તો નિત્ય લીલા ભાવ અને ઉત્સવ લીલા ભાવ. નિત્ય લીલા ભાવ એટલે સવારે મંગલાથી શયન સુધીનો જે સેવા ક્રમ છે, એમાં એ મંગલાથી શયન સુધીની એક લીલા છે, અને એ લીલામાં કોઈ લીલામાં ભાવ થવો, એ લીલા ભાવ. નિત્ય લીલા ભાવ ઉત્સવ લીલા ભાવ. તો ઉત્સવ લીલા ભાવમાં આપણા વિવિધ પુષ્ટિ માર્ગ એ ઉત્સવોનો માર્ગ છે.
એક ઉત્સવ જાય ને બીજો ઉત્સવ આવે તો એમાં કોઈ ઉત્સવ પ્રત્યે આપણને ભાવ થાય, કે ઉત્સવનો ક્રમમાં ભાવ થાય, કે ઉત્સવ આવે એટલે આપણે ઠાકોરજી નવી નવી સામગ્રી ધરીએ, સુંદર સુંદર ભારે શૃંગાર કરીએ, કેસરી વસ્ત્ર પોતે ધારણ કરીએ, ઉત્સવી માહોલ હોય તો એ ઉત્સવ લીલા છે, કે આપણને ઉત્સવ લીલામાં ભાવ થાય. તો આ લીલા ભાવ. તત્પશ્ચાત આવે ભાવ ભાવના, કે આપણને ઠાકોરજીની સેવામાં સહયોગ થતી કોઈ વસ્તુ, ઠાકોરજીના બીજા સાધન જેટલા પણ છે એમાં પણ ભાવ થાય. જેમ કે મંદિર છે, માલાજી છે, શૃંગાર છે, રસોઈ છે, ઠાકોરજીના ગાડી તકિયા છે, ગોપીજન છે, ઠાકોરજીના રમવાના ખીલોના છે. જેમ કે આપણે ઠાકોરજીના રમવામાં ખીલોનામાં પોપટ ધરીએ, મોર ધરીએ, એ બધા ખીલોના છે. આ બધામાં ભાવ ભાવના થાય, એ ભાવ ભાવનાનો ભાવ છે. એક આપણા ત્યાં વડીલ આચાર્ય ચરણો, બધા મોટા આચાર્યો અને પ્રાચીન વલ્લભપુરના બાળકોના પ્રસંગોમાં અને વચનામૃતમાં આવે છે કે આ જેટલા પણ રમકડાઓ ખીલોનાઓ છે એ વ્રજ ભક્તોની ભાવનાથી છે. સાધારણ ભૌતિક કંઈ પદાર્થ નથી, પણ આ વ્રજ ભક્તોના ભાવથી છે. અને વ્રજ ભક્તોના ભાવથી છે. અને આ શ્રી ગોકુલના આ જે વસ્તુ છે એ ખૂબ સુંદર રહસ્ય ભાવ ગ્રંથમાં રહસ્ય આ કરી હું કહું છું. ચાલો, શ્રી ગોકુલનાથજીએ આ વાત ખૂબ જ સુંદર રહસ્ય ભાવના ગ્રંથમાં સમજાઈ છે કે કઈ વસ્તુ પદાર્થ છે ને કઈ વ્રજ ભક્તના ભાવથી છે. આપણા ત્યાં જેટલા પણ પ્રભુના અનુકૂળ જેટલી પણ સહયોગી વસ્તુ છે એ બધી વ્રજ ભક્તના સ્વરૂપે જ છે. અને ત્યાં શ્રી મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે છે કે ભજનીયો વ્રજાધિપ. ભજનીયો વ્રજાધિપઃ. ભજનીયો એટલે શું? તો ભજનીયો એટલે ભજન એટલે સેવા, અને ભજનીયો એટલે સેવા કરવી. જો જે પ્રકારે એક બહુ સુંદર પ્રસંગ આપણે શ્રવણ કર્યો, પ્રસંગ કે આપ દ્રષ્ટાંત કહો, કે જે પ્રકારે એક બાળક હોસ્પિટલમાં જન્મ લે અને હોસ્પિટલમાં જન્મ લેયા પછી નર્સ એની સેવા કરે, એ જ પ્રકારે સેવા એની માતા એના ઘરે કરે. નર્સ એને નવડાવે, ખવડાવે, સુવડાવે, દવા આપે, બધું જ કરે. અને એ જ ક્રમ એની માતા એના ઘરે કરતી હોય છે. નર્સ ટ્રેન્ડ હોય એટલે બહુ સારી રીતે કરે, પણ જે નર્સ જે સેવા કરે એ સેવા એ એના ધન માટે, પૈસા માટે, એની નોકરી છે એટલે કરે છે. એમાં એનું સ્વાર્થ છે કે એ બાળકની સેવા કરશે તો એને એની સેલેરી મળશે, એના પૈસા મળશે, એટલે એ એની સેવા કરતી હોય છે. પણ જે માતા છે એ સેવા એટલે કરે છે, એ નિસ્વાર્થ ભાવથી સેવા કરે છે. બાળકને ખુશ કરવા માટે, બાળકને રાજી કરવા માટે, એને પ્રેમ આપવા માટે એ નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. તો એટલે જે નર્સની સેવા છે એ નર્સની સેવા ચાકરી છે, અને જે માતાની સેવા છે એ માતાની સેવા ભક્તિ છે. એ જ પ્રકારે આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સેવા કરવી, પણ નિસ્વાર્થ ભાવે સેવા કરવી. જો આપણે એક વસ્તુ સમજીએ ને તો આપણને ખ્યાલ આવે કે અહીંયા શ્રી મહાપ્રભુજીને ભજનીયો કીધું છે, પૂજનીયો નહીં. પૂજનીયો એટલે શું? કે પૂજન એ એક કર્મની અને એક મર્યાદાની એક ક્રિયા છે, અને એમાં ક્રિયા ભાવના આવી જાય. પૂજન કરવામાં, પૂજનીયમાં ક્રિયા ભાવના આવી જાય, અને એ ક્રિયા ભાવનામાં કંઈક અપેક્ષા હોય કે મારે આનાથી કંઈક લેવું છે. એક એમાં અપેક્ષાની ભાવના આવી જાય કે આ કર્યા, પૂજા કર્યા પછી મને આ મળશે, એમાં સ્વાર્થ આવી જાય. અને આપણો પુષ્ટિમાર્ગ તો નિસ્વાર્થ ભાવનો છે. આમાં સ્વાર્થ આવે એ પ્રભુને ગમતું જ નથી. આ નિસ્વાર્થ છે, એટલે નિસ્વાર્થમાં જે પ્રભુએ, શ્રી મહાપ્રભુજીએ આમાં ભજનીઓ લખ્યું કે આ નિસ્વાર્થ છે. જો એક બહુ સુંદર પ્રસંગ આપણે શ્રવણ કરાવું ને, તો એક વખત એક રાજા હતા. રાજા ખૂબ સુંદર પ્રભુની સેવા કરે, પ્રભુને ખૂબ લાલ લડાવે, અને પ્રભુ નિત્ય એમને દર્શન આપતા. ગામના લોકોને થયું કે અમે પણ પ્રભુની સેવા કરીએ છીએ, અમે પણ પ્રભુને લાલ લડાવીએ છીએ, પણ પ્રભુ ખાલી રાજાને એકલાને દર્શન કેમ આપે છે, અમને દર્શન કેમ નથી આપતા? તો ત્યારે રાજાએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, મારા ગામના લોકોની ઈચ્છા છે કે આપ એમને દર્શન આપો, આપ એમને દર્શન કેમ નથી આપતા? તો ત્યારે ઠાકોરજી કીધું કે હું અહીંયા ગામના પાછળ જે પહાડ છે, જે પર્વત છે, ત્યાં હું ઊભો હોઈશ, અને ત્યાં ઊભો રહીને તમને હું દર્શન આપીશ.
તો ત્યારે શ્રી મહાપ્રભુજી, ત્યારે શ્રી ઠાકુરજી ત્યાં પર્વત પર ઊભા હતા અને બધા જ ગામના લોકો એ રાજા સાથે ત્યાં જતા થયા, ચાલતા થયા. આગળ રાજા ચાલે, પાછા કે એમની ગામની પ્રજા ચાલે. ચાલતા થયા, જ્યાં પર્વતની શરૂઆત થઈ ત્યાં ઘણા બધા લાકડાઓ આવ્યા. એ સમયે લાકડાની કિંમત બહુ હતી, તો લાકડા આવ્યા. તો અમુક લોકોને થયું કે આવા મોંઘા, આવા સારી ક્વોલિટીના લાકડા ક્યાં મળે, તો એ લોકોએ લાકડા લઈને જતા રહ્યા. ત્યારે થોડું આગળ ગયા તો ત્યાં આગળ જોયું તો ત્યાં બહુ સારા સારા ચાંદીના વાસણો આવ્યા. ચાંદી અત્યારના સમય આટલી કિંમતી છે, તો એ સમય તો કેવી કિંમતી હશે. તો એ ચાંદી જોઈ, તો એ ચાંદી જોઈને અમુક લોકો તો એ ચાંદીના વાસણ લઈને નીકળી ગયા. રાજા અને જે પ્રજા હતી એમાંથી અડધી પ્રજા થઈ ગઈ. રાજા આગળ ચાલે, પાછળ બીજી પ્રજા, બીજા જે થોડા લોકો બચ્યા હતા એ ચાલે અને ઉપર ગયા તો ત્યાં સોનાના પાત્રો આવ્યા, સોનાના શૃંગાર આવ્યા, માલા અને સોનાની ઘણા બધા શૃંગારો આવ્યા. તો જે બચેલા લોકો હતા એમને થયું કે આવું સોનાનું શૃંગાર, આવા સોનાના પાત્રો તો ક્યાં મળે. એ લોકોએ સોનાનું પાત્ર લઈને જતા રહ્યા. તો હવે જેટલા લોકો હતા એમાંથી 5-6 લોકો બચ્યા. આગળ રાજા ચાલે અને પાછળ 5-6 લોકો ચાલે. હજુ જ્યાં પર્વત ઉપર ચઢ્યા ત્યાં બહુ મોંઘા મોંઘા કિંમતી હીરા મોતી આવ્યા. લોકોને થયું કે આવા હીરા મોતી જે આવા ચમકે છે, આવા સુંદર છે, આવા હીરા મોતી ક્યાં મળે. તો એ જે બચેલા 5-6 લોકો હતા એ હીરા મોતી લઈને જતા રહ્યા. અને જ્યાં ઉપર ઠાકુરજી બિરાજતા હતા ત્યાં ઠાકુરજીના દર્શનના સમય ખાલી રાજા એકલા ઊભા હતા. ઠાકુરજી પૂછ્યું બધી પ્રજા ક્યાં છે. તો ત્યારે રાજાએ જોયું કે આખી પ્રજા મારા સાથે હતી પણ ખબર નહીં ત્યારે ક્યાં જતી રહી. તો ઠાકુરજી કીધું કે આપના ગામના જેટલા પણ લોકો છે એ બધા સ્વાર્થી લોકો છે. એ કંઈક ના કંઈક સ્વાર્થ માટે મારી સેવા કરે છે, એટલે હું એમને દર્શન નથી આપતો. પણ આપ એક એવા છો કે જે નિસ્વાર્થ ભાવે મારી સેવા કરો છો, એટલે આપને ખુશ થઈને, પ્રસન્ન થઈને આપને હું દર્શન આપું છું. તો આ જ તો પુષ્ટિ માર્ગનું રહસ્ય છે કે આપણે નિસ્વાર્થ ભાવે પ્રભુની સેવા કરીશું તો પ્રભુ આપણા પર ખુશ થશે અને પ્રભુ આપણને દર્શન આપશે. જાણે અંજાને આપણે સ્વાર્થના માટે સેવા કરતા હોઈએ છીએ કે હું સેવા કરું તો મને આ મળી જાય, હું સેવા કરું તો મને આ મળી જાય. પણ આ જે સ્વાર્થ છે આ તો મર્યાદામાં હોય છે કે હું આટલી જપમાલા કરું તો મને આ મળી જશે, હું આટલા હવન કરીશ તો મને આ મળી જશે, હું આટલી પૂનમો કરીશ, હું આટલી યાત્રા કરીશ તો મને આ મળશે. આ બધું તો મર્યાદામાં હોય છે. પણ પુષ્ટિમાં તો નામ લે તહી કૃપા કરીએ તો લે, કે તમે નામ લેવા માત્રમાં જરાક ભાવથી નામ લો અને પ્રભુ કૃપા કરી દે છે. અને આવું તો પુષ્ટિ માર્ગ છે કે તમે સ્વાર્થ રાખશો તો પુષ્ટિ માર્ગમાં તમને કંઈ મળશે નહીં. પ્રભુ અંતર્યામી છે, પ્રભુ તો બધું તમને આપશે. પ્રભુ તો એવા કૃપાળુ છે ને કે તમે પ્રભુની સેવા કરો ને તો પ્રભુ તમને બધું જ આપશે. પણ સ્વાર્થથી કરશો તો પ્રભુ તમને આપશે બધું પણ તમને પ્રભુ પ્રાપ્ત નહીં થાય. પણ નિસ્વાર્થ ભાવે કરશો તો પ્રભુનું સ્વરૂપ, પ્રભુ તમને પ્રાપ્ત થશે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભજનીયો વ્રજાધીપ, કે ભજનીઓ સેવા તો કરવી, પણ સેવા કોની કરવી. તો ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વ્રજાધીપની, કે આપણે ભજનીય વ્રજાધીપ, કે આપણે વ્રજાધીપની સેવા કરવાની છે. વ્રજાધીપ એટલે વ્રજના રાજા, વ્રજના અધિરાજા, વ્રજના અધિપતિ એટલે વ્રજાધીપ, કે જેને વ્રજમાં આટલી બધી લીલા કરી છે, આટલા બધા ગોપીઓના મનોરથ પૂરા કર્યા છે, વ્રજના રાજા છે એટલે વ્રજાધીપ કહેવાય. જો આપણે જોઈએ તો વ્રજાધીપ જ કેમ? વ્રજાધીપ એટલે શું? તો પ્રભુ એ સદાનંદ છે, ભાવાત્મક છે, ફલાત્મક છે. એ જ પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ છે, પરમાત્મા છે, પરબ્રહ્મ છે અને પરમાનંદ સ્વરૂપ છે. એટલે પ્રભુને વ્રજાધીપ કીધું છે કે જીવ માત્ર, જો રાજા હોય ને, રાજા કેવા હોય? રાજા ગામના લોકોની બધી જ ઈચ્છા પૂરી કરે અને ગામના લોકોને ખુશ રાખે, એ રાજા. તો એ જ પ્રકારે પ્રભુ પણ વ્રજના રાજા છે, વ્રજાધીશ છે, વ્રજાધીપ છે, કે પ્રભુ પણ વ્રજના લોકોની બધા જ મનોરથ પૂરા કરે છે અને પ્રભુ વ્રજના લોકોને સદાય આનંદમાં રાખે છે. આપણા પ્રભુ આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ છે કે જીવ માત્રને આનંદ આપવાનું કાર્ય એ આપણા પ્રભુનું છે. કે જીવ માત્રને, જે પ્રભુની સેવા કરે છે, જે પ્રભુનું અંશ છે, એને આનંદ આપે છે, એટલે પ્રભુને વ્રજાધીપ કહેવામાં આવ્યા છે. અને આપણે જોઈએ તો પ્રભુ તો પૂર્ણ પુરુષોત્તમ છે. આપણા ઘરે બિરાજે કે હવેલીમાં બિરાજે, ઠાકોરજી તો એક જ છે.
જો ઘણી વખત વૈષ્ણવને થાય કે હવેલીમાં બિરાજતા હોય એ ઠાકોરજીનો પાવર વધારે અને અમારા ત્યાં ઠાકોરજી બિરાજતા હોય એ ઠાકોરજીનો પાવર ઓછો, તો એ આ સાંભળવા માત્રમાં હું તો હસી જાઉં છું. મને તો બહુ હાસ્ય થઈ જાય કે આવું તો કેવો પ્રશ્ન છે, આવો તો તમે કેવું વિચારો છો કે મંદિરમાં બિરાજતા ઠાકોરજીનો પાવર વધારે હોય, તમારા ત્યાં બિરાજતા ઠાકોરજીનો પાવર ઓછો હોય. એવું જરાય નથી. પ્રભુ તો એ જ છે, એ જ પૂર્ણ પુરુષોત્તમ છે. તમારા ઘરે બિરાજે કે અમારા ઘરે બિરાજે, પ્રભુ તો એ જ છે. પ્રભુ તમારા ઘરે કેમ પધાર્યા કે એ તમારા હાથની માખણ મિશ્રી અલોગવા, એ તમારા હાથની સેવા સ્વીકારવા તમારા પ્રભુ તમારા ઘરે પધાર્યા છે. પ્રભુ તો એ જ છે. આપણા અમુક ટાઈમ આપણા સેવા ભેદમાં, સેવા પ્રકારમાં ભેદ હોય, સેવા પ્રકારની આજ્ઞામાં ભેદ હોય, પણ સ્વરૂપમાં તો ક્યારેય ભેદ નથી. વલ્લભના ઘરે બિરાજે કે વૈષ્ણવના ઘરે બિરાજે, પ્રભુ તો એ જ વ્રજાધીશ, એ જ વ્રજાધીપ છે. જો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિક્ષયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામત, કે પ્રભુ શ્રી મહાપ્રભુજી પ્રભુથી આજ્ઞા લઈને પોતાનો સિદ્ધાંત આપણને સમજાવે છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય, કે જીવ માત્રનું કર્તવ્ય છે, વૈષ્ણવનું કર્તવ્ય છે અને પુષ્ટિ માર્ગનું સિદ્ધાંત છે કે કૃષ્ણની સેવા કરવી. જે કૃષ્ણની સેવા છે એ આપણા ત્યાં સાધન રૂપ કહેવાય છે, એ સાધન છે. અને માનસી સા પરામત, કે માનસી તો ફલરૂપ છે. માનસી સેવા બધાને પ્રાપ્ત થતી નથી. આપણે સાધન કરીશું પછી જ આપણને ફળ મળશે. આપણે સાધન સેવા કરીએ, કૃષ્ણ સેવા કરીએ અને એ કૃષ્ણ સેવા કરતા 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 પ્રભુએ આપણી સેવા સ્વીકારી, પ્રભુને થયું કે આ માનસી સેવાના લાયક છે, તો આપણને માનસી સેવા પણ આપશે. અને બીજી એક વાત કરું તો આપણા પુષ્ટિ માર્ગમાં સૌથી દુર્લભ સેવા કોઈ હોય તો એ માનસી સેવા છે. આપણા ત્યાં અત્યાર સુધી બહુ ઓછા વૈષ્ણવને જ માનસી સેવા પ્રાપ્ત થઈ છે. આપણને થાય કે 252-84 વૈષ્ણવને પણ માનસી સેવા પ્રાપ્ત નથી થઈ, તો આપણને કેવી રીતે થાય? પણ આપણો ભાવ હોય તો આપણને માનસી સેવા જરૂર પ્રાપ્ત થાય. જો ઘણી વખત મારા પૂજ્ય તાજી અને નાયના ઘણી વખત આજ્ઞા કરે છે કે આપણે માનસી સેવા નથી કરવાની, આપણે માનસી સેવા નહીં પણ સેવાની માનસી કરવાની છે. બહુ ધ્યાનથી સમજજો. માનસી સેવા તો બહુ દુર્લભ છે, આપણને પ્રાપ્ત નહીં થાય. આપણો ભાવ પણ એવો નથી કે આપણને માનસી સેવા પ્રાપ્ત થાય. પણ માનસી સેવા પ્રાપ્ત ના થાય પણ આપણે સેવાની માનસી કરી શકીએ, કે આપણા મનમાં ભાવ કરીએ કે અત્યારે હું પ્રભુને મંગલા કરાવું છું, અત્યારે પ્રભુને શૃંગાર કરું છું, અત્યારે પ્રભુને ભોગ ધરું છું. એવા ભાવમાં મનમાં ભાવ કરી શકીએ એટલે સેવાની માનસી કરી શકીએ, માનસી સેવા કરી શકીએ નહીં. તો એ જ પ્રકારે શ્રી મહાપ્રભુજી આપણને આપણો ધર્મ શીખવાડ્યો, આપણને આપણું કર્તવ્ય શીખવાડ્યું કે ઠાકોરજીની સેવા કરવું, કૃષ્ણ સેવા સદા કાર્યા, કે ઠાકોરજીની સેવા સદા કરવી એ જ આપણો પુષ્ટિ માર્ગે ધર્મ છે. શ્રી મહાપ્રભુજી બીજી પણ સુંદર આજ્ઞા કરે છે ને કે ચેતસ્ત પ્રવન સેવા તત સિદ્ધે તનુ વિતજા, કે ચિત્તનું પ્રભુમાં લાગવું એ જ સેવા છે. કે આપણે ભલે કેટલી પણ સેવા કરીએ પણ જ્યાં સુધી ચિત્ત પ્રભુમાં ન લાગે, જ્યાં સુધી ભાવ પ્રભુમાં ન લાગે, એ સેવા સેવા નથી. અને આપણે સેવા કેવી કરવાની છે? તત સિદ્ધે તનુ વિતજા, કે આપણે તનુ વિતજા સેવા કરવાની છે. તનુ વિતજા એટલે શું? કે તન મન અને ધન, કે આપણે તન મન ધન ત્રણેયનું પ્રભુમાં વિનિયોગ કરાવવાનું છે અને પછી સેવા કરવાની છે. આપણા ત્યાં જો ઘણા બધા કીર્તન પણ આવે છે ને, ધોળ પર પણ આવે છે કે તન મન ધન શ્રીજીના ચરણોમાં, કે આપણે બધું ચરણોમાં સોંપી દીધું છે, ચરણોમાં બધું આપી દીધું છે. અને આપણે જે બ્રહ્મસંબંધ લઈએ છીએ એ બ્રહ્મસંબંધ સર્વ સમર્પણના ભાવથી લઈએ છીએ. સર્વ સમર્પણ આપણે બ્રહ્મસંબંધમાં કરીએ છીએ. અને આપણે જોઈએ તો બ્રહ્મસંબંધ એટલે સમર્પણ છે. અને એ સર્વ સમર્પણ કરતા હોઈએ તો એમાં તન મન ધન બધું આપણે પ્રભુને સોંપી દઈએ છીએ. અને આપણે સેવા તન મન અને ધનથી કરવાની છે. આપણે તન એટલે પ્રભુની સેવા કરીએ, એ તનની સેવા. મન, જો મન તો એવું ચંચલ છે ને કે મન ક્યારે ક્યાંય લાગતો નથી. આપણે પણ મન એક જગ્યાએ લગાવ. ઘણી વખત કેવું થાય કે પ્રભુ સેવા કરતા હોઈએ અને સેવા કરતાં કરતાં આપણો મન ક્યાંક બીજે છે. ઘરમાં શું ચાલતું હશે, રસોઈમાં શું બનાવું, આ પિક્ચરમાં શું થતું હશે, આજે સિરિયલમાં ઝઘડો થવાનો, સિરિયલમાં કોણ જીતશે, આપણો ભાવ, આપણું મન એમાં જ હોય છે. પણ આપણા ત્યાં કેવું કહેવાય છે કે ઉદ્ધવ મન નહીં 10-20, કે વધારે 10-20 મન હોય તો હું ક્યાંક લગાવું, પણ આપણું તો મન એક જ છે. યા તો
પ્રભુમાં લાગે યા તો લૌકિકમાં લાગે, પણ આપણે આપણું જે મન છે આપણે આપણું મન એ પ્રભુમાં લગાવવાનું છે. આપણું જે મન છે એ મન પ્રભુની સેવામાં લાગે એ જ સાચી સેવા છે. કે ચિત્ત મન પ્રભુની સેવામાં પોરવવો એ જ સાચી સેવા છે. અને પછી આવે છે ધન. જો ધન આજના સમયમાં આપણે એટલું ધન કમાઈએ છીએ ને કે એ ધનને આપણે સારી યોગ્ય સ્થાનમાં યોગ્ય જગ્યાએ નથી વાપરતા. જો એક એવું કહેવાય છે કે જેવું ધન આવે ને એવી જગ્યાએ વપરાય. આપણા ઘરમાં શુભ લક્ષ્મી આવતી હોય, સારા લક્ષ્મી આવતી હોય, સારા ધન આવતા હોય તો સારા શુભ કાર્યમાં વપરાય. અને આપણે આપણા પ્રભુ માટે બધું પ્રભુનું જ છે ને પ્રભુમાં વિનિયોગ કરાવવાનું છે. તેથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તનુ મિત્રતા સેવા કરવી છે, કે તન મન ધનથી આપણે પ્રભુની સેવા કરવી છે. ત્યાં આગળના શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય કવાપી કદાચ. स्वस्यायमेव धर्मो हि नान्यः क्वापि कदाचन. સ્વસ્યાયમેવ ધર્મો હિ. તો શ્રી મહાપ્રભુજી આપણને આપણો સ્વધર્મ સમજાવે છે કે સ્વસ્યાયમેવ ધર્મો હિ. આપણો ધર્મ શું છે? કે ભગવત સેવા, પ્રભુ સેવા એ જ પુષ્ટિ માર્ગે જીવોનું, પુષ્ટિ જીવોનું વૈષ્ણવનું ધર્મ છે. અને આપણે આ ધર્મનું પાલન કરવાનું છે. જે પ્રકારે એક પતિવ્રતા પત્ની હોય એ જે પ્રકારે એના સ્વામીની પતિની સેવા કરે, જે પ્રકારે એક બાળક, જે પ્રકારે એક માતા એના બાળકની નિસ્વાર્થ ભાવે પ્રેમથી સેવા કરે, એ જ પ્રકારે આપણે પણ આપણા પ્રભુની, એ આપણું સ્વધર્મ છે, આપણું આત્મધર્મ છે કે આપણે પ્રભુની સેવા કરીએ. અને એ જ ભાવે એ જ પ્રકારે આપણે પ્રભુની સેવા કરવાની છે. જો આપણે ઘણી વખત એવું આપણને મનમાં થાય કે સેવા કરીએ પણ મર્યાદામાં, સેવા અને ફલ બંને અલગ અલગ છે. કે સાધન અને ફલ બંને મર્યાદામાં અલગ છે. કે સાધન અલગ છે અને ફલ અલગ છે. પણ પુષ્ટિ માર્ગમાં સાધન અને ફલ બંને એક જ છે. આપણા પ્રભુ જ આપણા સાધન છે અને પ્રભુ પોતે જ આપણા ફલ છે. સેવા જ સાધન છે અને સેવા જ ફલ છે. કોઈને મનમાં પ્રશ્ન થાય કે આપણે આટલી બધી સેવા કરીએ છીએ તો સેવાનું ફલ શું છે? તો સેવાનું ફલ એ જ સેવા. કે તમે સેવા કરો છો, સેવા કર્યા બાદ બીજા દિવસે પણ પ્રભુ તમને સેવા માટે બોલાવે છે, તમારી સેવા સ્વીકારે છે, એ જ તમારો સેવાનો ફલ છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વસ્યાયમેવ ધર્મો હિ, કે આપણું ધર્મ એ છે કે પ્રભુની સેવા કરવી. જો ઘણી વાર વૈષ્ણવ પ્રભુની સેવા કરીએ પણ પ્રભુ આપણને ખબર કેવી રીતે પડે કે પ્રભુ આપણી સેવા સ્વીકારે છે, કે પ્રભુ આપણને પ્રાપ્ત ક્યારે થાય? તો એક બહુ સુંદર પ્રસંગ મને યાદ આવે છે કે એક વખત રાજા અકબરે બિરબલને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ કેસે મિલે? તો ત્યારે બિરબલે કીધું કે બાદશાહ, હું આપને આ પ્રશ્નનો ઉત્તર નહીં આપી શકું, પણ મારા જે ગુરુદેવ છે, મારા જે શ્રી ગુસાઈજી છે, શ્રી વિઠ્ઠલનાથ શ્રી ગુસાઈજી આપને આ પ્રશ્નનો ઉત્તર આપશે. તો બાદશાહ અકબર શ્રી ગુસાઈજી પાસે ગયા, ત્યાં જઈને વિનંતી કરી, ત્યાં જઈને પ્રશ્ન પૂછ્યો કે મને એક પ્રશ્ન છે કે સાહેબ कैसे मिले? તો ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે જૈસે હમ ઓર તુમ મિલે. તો ત્યારે બાદશાહ અકબરે કીધું કે હું કંઈ સમજી ન શક્યો, આપ શું કહો છો? તો ત્યારે શ્રી ગુસાઈજીએ કીધું કે જૈસે હમ ઓર તુમ મિલે એટલે શું? કે તમે બાદશાહ છો, પ્રજા ગામના લોકો તમને કેટલું પણ મળવાનો પ્રયત્ન કરે, તમે સરળતાથી એમને મળી શકો નહીં. પણ જ્યારે તમારી પોતાની કોઈને મળવાની ઈચ્છા હોય, તો જ્યારે પોતે કોઈને મળવા પધારતા હોય તો તમને કોઈ રોકી શકે નહીં. તો એ જ પ્રકારે જીવ કેટલું પણ પ્રયત્ન કરે પણ પ્રભુ એમને ક્યારેય ડાયરેક્ટ સરળતાથી પ્રાપ્ત થતા નથી. પણ જ્યારે પ્રભુ પોતે જીવ પર કૃપા કરે, ત્યારે પ્રભુની પોતાની ઈચ્છા હોય જીવ સુધી આવવાની, તો ત્યારે પ્રભુને કોઈ રોકી શકતું નથી અને એ જીવને એ પ્રભુ પ્રાપ્ત થઈ જ જાય છે. તો આપણને થાય કે પ્રભુ એવી કૃપા ક્યારે કરશે? કે જ્યારે નિસ્વાર્થ ભાવે આપણે પ્રભુની સેવા કરીએ, નિસ્વાર્થ ભાવે આપણે આને સ્વધર્મ, આત્મધર્મ માનીને પ્રભુની સેવા કરતા હોઈએ, તો પ્રભુ જરૂર આપણા પર કૃપા કરશે અને આપણને પ્રાપ્ત થશે. અને ત્યાં જ આગળ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય કવાપી કદાચન. કે નાન્ય કવાપી કદાચન એટલે શું? કે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં, ભગવદ સેવામાં કોઈ પણ દેશ,
કાલ ક્યારે બાધક થતા નથી. જો આપણે જોઈએ તો આપણા બીજા બધા ધર્મોમાં, બીજા બધા મર્યાદામાં કાલનો અને દેશનો ખૂબ મહત્વ છે કે અમુક કાલે જ અમુક વસ્તુ થાય, અમુક સમય જ અમુક ક્રિયા થાય, અમુક સમય જ અમુક સેવા થાય. પણ આપણો પુષ્ટિ માર્ગ એવો અલૌકિક માર્ગ છે, એવો કૃપાળુ માર્ગ છે કે આપણા માર્ગમાં ક્યારેય કોઈ કાલ કે દેશ બાધક થતા નથી. તમે દેશમાં રહો કે વિદેશમાં રહો, તમે સવારે કરો કે સાંજે કરો, તમે ક્યારેય પણ સેવા કરી શકો. જો આપણા ત્યાં ઘણા બધા વૈષ્ણવ છે ને જે એબ્રોડ રહેતા હોય, આઉટ ઓફ ઇન્ડિયા રહેતા હોય, એ પણ પ્રભુની સેવા કરે છે અને ખૂબ ભાવથી સેવા કરે છે અને પ્રભુ એમની સેવા સ્વીકારે પણ છે. આપણે જોઈએ તો આપણે ઘણી વખત સવારમાં 4 વાગે પ્રભુની સેવા કરતા હોઈએ છીએ. કેમ? આપણે ક્યાંક બહાર જવાનું હોય, કંઈક કાર્ય હોય, તો એ સમયે વહેલા જ પ્રભુની સેવા કરીએ. 4 વાગે સેવા કરીએ, 5 વાગે સેવા કરીએ, 6 વાગે સેવા કરીએ. નિત્યમાં 7-8 વાગે સેવા કરતા હોઈએ, પણ ક્યાંક બહાર જવાનું છે કે એવું કંઈક કાર્ય છે, ઉતાવળમાં સેવા કરતા હોઈએ તો પણ ક્યાંય દોષ પડતો નથી. અમુક ટાઈમ સેવામાં વિલંબ થઈ જાય, સેવા મોડું થઈ જાય તો પણ ક્યાંય દોષ પડતો નથી. કેમ કે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં કાલ, દેશ ક્યારે બાધક, સમય ક્યારે બાધક કરતો, સમય સદાય આપણા સાથે. જ્યારે સુંદર કાર્ય થાય, જ્યારે પ્રભુની સેવા થાય, જ્યારે પ્રભુ પોતે સ્વીકારતા, પ્રભુ પોતે પધારતા હોય એવો સમય હોય, એ સમય ઉત્તમમાં ઉત્તમ જ સમય છે. યાદ કરીએ તો શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષરશ ઉચ્યતે, કે એ પવિત્ર એકાદશીનો દિવસ કે જ્યારે પ્રભુ પોતે પ્રગટ થયા, તો એ કાલ, એ સમય, એ નક્ષત્ર એવું અદ્ભુત, એવું ઉત્તમ થઈ ગયું હતું કે પ્રભુ પોતે પધારતા હોય એ સમય સર્વશ્રેષ્ઠ સમય હોય. તો એ જ પ્રકારે જ્યારે પ્રભુ પોતે આપણી સેવા સ્વીકારતા હોય તો એ સમય તો સર્વશ્રેષ્ઠ જ હોય. એ સમય, એ કાલમાં, એ જગ્યાએ ક્યારે કોઈ બાધક આપણને થાય નહીં. પણ અમુક વસ્તુ સમજવાની છે કે સેવામાં સમયમાં બાધક નથી કે બંધન નથી કે આ સમય કરો, પણ ગમે ત્યારે જેમ ફાવે એમ સેવા કરાય નહીં. કે આપણે રાત્રે 2 વાગે પ્રભુના મંગલા કરાયા, સાંજે 7 વાગે પ્રભુના મંગલા કરાયા. કોક દિવસ વસ્તુ આપણો પુષ્ટિ માર્ગ છે ને બહુ ફ્લેક્સિબલ માર્ગ છે. આપણે જેમ કરવું હોય એમ કરાય, પણ ગમે તેમ કરાય નહીં. તમે બહુ ધ્યાનથી સમજજો, જેમ કરવું હોય એમ કરાય પણ ગમે તેમ કરાય નહીં. એ જે પ્રણાલિકા છે, એ જે રીતિ રિવાજ છે એનાથી જ કરવું પડે. પણ આપણે અમુક એમ બહાર ગયા છીએ, અનુકૂળ નથી, એવું કંઈક સમય છે ને મોડી સેવા કરીએ, વિલંબ થાય તો વાંધો નથી, પણ દરરોજ રાત્રે 2 વાગે પ્રભુના મંગલા કરાવીએ, દરરોજ સાંજે 6 વાગે પ્રભુના મંગલા કરાવીએ તો ચાલે નહીં. જો આપણે જોઈએ તો આપણા ત્યાં આવે છે કે રીત પ્રીત વ્રજજન કી, કે આપણે વ્રજજનના પ્રકારે, જેમ વ્રજના લોકો પ્રભુની સેવા કરે એ જ પ્રકારે પ્રભુની સેવા કરવી. તો હવે વિચારો, કોઈક વૈષ્ણવ આઉટ ઓફ ઇન્ડિયા, અમેરિકામાં રહેતું હોય, આપણા વ્રજમાં, ભારતમાં તો સવાર હોય પણ ત્યાં સાંજ હોય, અને જ્યારે અમેરિકામાં એ લોકો સવારે જ્યારે મંગલા કર્યા, ઠાકોરજીની સેવા કરે ત્યારે તો અહીંયા રાત થઈ ગઈ હોય. તો એ તો કેવી થાય? કેમ કે વ્રજન કી, કે આપણે તો વ્રજના પ્રકારે પ્રભુની સેવા કરવાની. તો ત્યાં શ્રી મહાપ્રભુજી અહીંયા ખૂબ સુંદર આજ્ઞા કરે છે કે નાન્ય કવાપી કદાચન, કે આપણા ત્યાં દેશ, કાલ, સમય ક્યારેય બાધક થતો નથી. તમે કોઈ પણ સમય પ્રભુની સેવા કરો, પ્રભુ સદાય તમારી સેવા સ્વીકારવા તૈયાર છે. અને પ્રભુ જે સમય તમારી સેવા સ્વીકારતા હોય એ સમય એ સર્વશ્રેષ્ઠ સમય થઈ જાય છે. પણ આપણે પ્રભુના સુખનો વિચાર કરવું, એવા સમય પ્રભુની સેવા કરવી કે પ્રભુને શ્રમ ના થાય, પ્રભુને આનંદ થાય. તો એ જ પ્રકારે તત્સુખનો ભાવ એ આપણા પુષ્ટિ માર્ગનો છે. તો એ જ પ્રકારે આપણી જે ભગવત સેવા છે એ સરળ, સહજ, સુલભ, સનાતન અને સ્વધર્મ છે, એનું ધ્યાન રાખીએ તો ક્યારેય વાંધો આવે નહીં. તો એ જ પ્રકારે અહીંયા ચતુશ્લોકીમાં શ્રી મહાપ્રભુજી પ્રથમ શ્લોકમાં આપણને આપણો સ્વધર્મ સમજાવે છે કે આપણો ધર્મ શું છે. આપણે તો 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ જાણીએ છીએ કે આ લૌકિકના સંસારના પુરુષાર્થ કયા છે, પણ પુષ્ટિ પુરુષાર્થ, પુષ્ટિમાં આધિદૈવિક પુરુષાર્થ આપણા વૈષ્ણવના કયા છે. તો એમાં આજે પ્રથમ શ્લોકમાં આપણે ધર્મ પુરુષાર્થ સમજ્યું. આગળના જેમ જેમ આપણે ગુણગાન કરીશું એમ એમ આગળ આપણે બીજા પણ પુરુષાર્થ, આગળના શ્લોકો પણ જોઈશું. તો એ જ પ્રકારે વધારે સમય લીધા વગર આપ સર્વે વૈષ્ણવને આજના આ ગુણગાનની,
આજે આપણે ચતુશ્લોકીના ગુણગાન કર્યું, એનો આપણને લાભ મળ્યો એની ખૂબ ખૂબ બધાઈ આપું છું. આગળના વિડીયોમાં આગળના શ્લોકમાં આગળના પુરુષાર્થનું પણ રસપાન કરીશું, ગુણગાન કરીશું. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી